સુરત પોલીસ અને શાંતિ સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આ વર્ષે રાજમાર્ગ પર ઈદ નિમિત્તે જે જુલુસ નીકળતું હતું તે કાઢવામાં આવશે નહીં। તેની જગ્યાએ મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢશે। તો શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે આગામી તારીખ 16મી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે, માત્ર ગલી મોહલ્લે જુલુસ ભરશે। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી કે મુસ્લિમ સમાજ તરફથી 16 તારીખે એમના ઈદે મિલાદનો તહેવાર હતો, પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જન માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતાના મહોલ્લામાં જ એ કરશે, ફરશે, કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં, કાઢશે નહીં। તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને, અમારા કદીરભાઈ પીરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે। હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા, પરંતુ છેલ્લા લગભગ 15 વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે 9 વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને 10:30 વાગ્યાની આસપાસ ભાગલપુર પહોંચીએ છીએ અને 10:15, 11:30 થી 11:30 સુધીમાં અમે ચોક બજાર પહોંચી જઈએ છીએ। મિત્રો, તો એને માટે છે કે આ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે। તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય, તમારી સાથે ના હોય, જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે, એ ખાસ ધ્યાન રાખવાની છે। અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે।